મને અહીંથી બારો કાઢો. હાલ જમવાનું ક્યારે આપી તું? જલ્દી કર. કાલી કાલી દો અખિયા. વાહ બાપ બિચારા વાહ મહેનત કરીને મરી રહ્યા ને આયા બીજાને ખેતરે દવા છાટે. બોલા કિંગ ઓઈકો. ઓહો આજનો બ્લોગ કરી નાખી આપણે પૂર્ણ. રામ રામ દોસ્તો, મસ્તીનું હવાર થઈ ગયું છે અને મેં નાઈ લીધું છે, ધોઈ લીધું છે અને અહીંનું કંઈક વાતાવરણ આવું છે, મજેદાર છે. જો ચકલા બોલે, જો તમે, જોરદાર વાતાવરણ છે. અને મારા ભાઈબંધુ બધા ક્યાંક અહીં રીલ શૂટ કરવા ગયા, હું નાતો તો નટલી વારમાં. અને અત્યારે આપણે જવાનું છે બોટાદ. બોટાદ ભાઈબંધની શોપનું ઉદ્ઘાટન છે, ગુજુ કલેક્શન નામની દુકાન છે, કદાચ તમે ઓળખતા હો પ્રદીપને તો, બરાબર. તો એની શોપના ઉદ્ઘાટનમાં આપણે જવાનું છે અને ત્યાંથી કપડાની જોડી લઈ લેશું આપણે. ફ્રીમાં દે ફ્રીમાં, નકર પૈસા દઈને મજાક કરું. ફ્રીમાં નથી લેવી મારે, બોણી કરાવવાની ઉદ્ઘાટનમાં. ઉદ્ઘાટનનું મહત્વ જ હોય, ખરેખર ઉદ્ઘાટનમાં છે ને ટેકો દેવાનો હોય કે દુકાન જેને નાખી હોય, બરોબર, એને ઉદ્ઘાટનમાં આપણે બોણી કરાવી. થોડા ઘણા જેટલા પણ મહેમાન આવ્યા હોય બધા બોણી કરાવે ને તો એને હોશ રહીએ, એક મોટિવેશન રહીએ કે નહીં આપણો ધંધો હાલશે. અને જે પણ રોકાણ કર્યું હોય એમાંથી થોડા ઘણા તો ઉપજેતા ખરા. અને પ્લસમાં ઉદ્ઘાટન કરીએ એટલે બધા લોકોને ખબર પડે જાહેરાત. હું બારોબાર આવી ગયો. મારા ભાઈબંધુ હજી આમાં ક્યાંય દેખાતા નથી. ક્યાં ગયા હોય ખબર નહીં, કે રીલ બનાવવા ગયા. હવે આપણે આગલા રોડે ચેક કરીએ, કદાચ હોય ને તો, કે ભાઈ જાવું છે, ઉતાવળ છે, પણ એ માને તો થાય ને. મળી ગયા. જો જો ત્યાં શૂટિંગ કરે. શું કરતા હતા? કોન્સેપ્ટ કેવો અંધરાનો હતો? હું ચશ્મા પહેરીને લાકડી લીધી એટલે. પણ આમાં કાયદેસર ખબર પડે કે તું અંધરો નથી. મને બધા આમથી આમ ફેરવે. ચશ્મા જોવા દે તો તારા શૂટિંગ થઈ ગયું હોય તો કલેજા કેવો લાગે. હવે ભૂલી જજા ચશ્મા ને કલેજા. મજૂર ને ખોદતા ને बस कुछ बोल गया बट अभी आगे मत बोलना भाई, वरना कंट्रोवर्सी हो जाएगी, समझा? विवाद हो जाएगा, समझा? तू आगे नहीं बोलने का भाई, समझा ना? तू भारी मिस्टेक हो गया साहब, भारी मिस्टेक हो गया, मेरी मुंह से निकल गया. એમ આવે કે બીજું કઈ હોય? જોઈ લે શું કરે. કંટાળો. કોક કાકા બીજો બ્લોગ તો ચાલુ છે પણ તું કોકના ઘરે તા રહેવા દે. આમ બીજો બ્લોગ ચાલુ કર. ટાઇટલ હું મારવાનું ટાઇટલ? બીજો બ્લોગ માં મારી ટાઇટલ મળી જાય ને. હું આ કિંગ ઓઈકો. ઓહો હવે તો ફાઇનલી રાખું કેહુર કિંગ ઓઈકો. ફાઇનલી મિત્રો હવે સમય આવી ગયો છે આપણે બોટાદ જવાનો, બરોબર. અને ગામડા જેવું નેચરલ વાતાવરણ છે. જો અહીંયા ગાયું ચરે છે અને કેહુર હે ને એની શિફ્ટ ચાલુ કરી લીધી છે, બરોબર. હાલે ભાઈ દરવાજો ખોલ. કેવું તું એક ગોટો કરી ગયો? ટુવાલ હતો તો મને કીધું નહીં ને. મેં વાળ બાળ ને એનું રાખી દીધું. કલેજા કતરીનો ગજબનો કે નહીં બાઈ જેવો પેલા ટુવાલ નતો નહીં. બાઈ વેલા આવી વાતું કરે. તું બાઈ જેવો હો, ટુવાલ તો લઈ આવ્યો હતી લે તે. ઓ હાજે તારી પાસે ભાઈ રિવેલ થઈ ગઈ. કોપી જ ન તમે શું કે કોપી નહીં. ઓલું મારા રસ્તાવાળો ઓલે વખતે સીન લેતા ભૂલી ગયો તો એટલે મેં કીધું. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે બોટાદ. ઓકે, જો વ્લોગર નકરા વ્લોગર આવીને મળીએ. આગળ છે પ્રદીપની દુકાન, પણ થોડાક આયલા જાય એમ, બરાબર. સેમ બ્રો. મિત્રો હું છે ને બૂટું નથી લઈ આવ્યો. મેં કીધું અહીંયા આવીને લઈ, પણ આની ગોટો કરી નાખ્યો. આ ભાઈ બને પેલા છે ને હું વાયદો કર્યો હતો કે હું તારા ભેગા ચંપલ પહેરી, પછી પોતે બૂટ. હા ભાઈ મારા પાસે નથી એમ ને. જોર્ડન તારા કરતા હારા છે ભાઈ, લઈ આવ્યો નથી એટલું જ. બાકી તું હા એમ જેવો તેવો ના લાગજે મને. હારું હાલ, વાંધો નહીં. દગાબાજ. હા કેહુર ના કોઈ દી ખૂટે જ નહીં. જોઈ લે કેમ છે એનું તારે વિડીયો. અરે ભાઈ આવો. કેમ છે ભાઈ? મજામાં? મજામાં. વાહ યાર, અહીં તો ટ્રાફિક સારી એવી છે, અંદર જવા નહીં દે મને એવું લાગે છે. આવી ભાઈ આવી. આ બધા ભાઈબંધો કે અમારો સીન લઈ લેજો. લ્યો તમારો સીન લઈ લીધો ભાઈ. રામ રામ. અરે ભાઈ રામ રામ. વાહ દોસ્ત. અહીં પણ અવાજ નહીં આવે. વ્લોગ માં લઈ લીધા તમને બધે. નાલો રામ રામ. આવી ગયા ને બધા? રેડી ડન. ભાઈ પાછો ગાડીની અંદર બેસી ગયો કારણ કે ટ્રાફિક બહુ છે. એટલે મેં કીધું પ્રદીપ ને પછી આપણે ટ્રાફિક ઓછી થઈ જાય ને ત્યારે મળીએ, ત્યારે મજા આવે મળવાની. હવે ટ્રાફિક ઓછી થઈ હોય ને તો ભારી કામ થાય આરામ. હવે જતા આવી પાછા આપણે જોતા. અહીંયા ટ્રાફિક જયારે ગલી છે ને એમાં માણસોની ભીડ જ હોય. અને પાછા દુકાનની અંદર તો બહુ બધી ટ્રાફિક છે. જો હું તો ટ્રાફિક તો જો ગરમી થાય ને. જય દ્વારકાધીશ. બોલો 1200 ની 3 જોડી દેહો કે 2? 1200 માં તમને એક ટી-શર્ટ મળી જશે. સાલા તો તમારથી ઓફર જ ના રખાય. ભાઈબંધોના ઢોરા બનાવે. ભાઈબંધ હોય ને મફત આપવાની હોય જોડી. 5 જોડી સ્પેશિયલ છે.
એડિટર એ એડિટર હે કે શૂટિંગ કરવા વાળો નથી ભાઈ. ના કેમેરામેન ભાન ભૂલી ગયો, મગજ મૂકી દીધો તે ભાઈ. હા પૈસા આવે ને એટલે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જ જાય ભાઈ. આ રહ્યો જોઈ લ્યો મિત્રો, જોઈ શકો તમે, પૈસા આવ્યા ને મગજમાં ચડી ગયા. હે 5 જોડી બુક હાથી દઈ દેજો મફત માં. હા પણ અમે પ્રમોશન કરવા આવ્યા એટલે હાટાની જોડી દઈ દેજે ભાઈ. ટ્રાફિક એટલે ટ્રાફિક, બહુ બધી ટ્રાફિક હતી ને પછી અમે વિચાર્યું કે જમી અને ઘરે જઈને સાંજે આપણે મળીએ, કારણ કે છે ને આજે અમારે રોકાવાનું છે, કાલે આપણે નીકળવાનું છે. ઓકે તો જઈ આપણે રુદ્રાક્ષના ઘરે, ઈ પેલા આપણે જમી લઈ ક્યાંક સારી હોટલ આવે ને. હા ભાઈ કંટાળો આવે હો યાર ગાડીમાં બેઠા બેઠા. હવે આપણે આવી ગયા છે જમવા, બરોબર. એક રેસ્ટોરન્ટ છે મસ્તીનું, ખબર નહીં અહીંયા ખળબળ ને બધું છે ઉપર, વેલા બેલા અંદર જાય પછી ખબર પડે કેવું છે. મારી પેલા તો આ બધા ભૂખડક લોકો, તનક ભૂખલા લોકો પૂગી ગયા આગળ. एक्चुअली हमारी वाट ना जाए. देखो भाई हम लोग कैसे वीआईपी लोग हैं. देखो यहाँ पे उपला माड़ पे हमको बैठाया है जम्बुआ. हिंदी बोलने का आता है तुम्हें? तो ऑर्डर दे दे. હું ખાવું એલા, હું ખાવું એલા? કાચો પાડો. તો મિત્રો કેશુરને આપણે કાચો પાડો ખાવો, પણ તું ખુદ જ પાડો છો. ઓટકાર મારતા એમ પાડાની આમ કરે, મારાથી તો આવે નહીં, ખબર નહીં એને હે કંઈક પ્રોબ્લેમ. સારી રીત એનો વ્યૂ એક નંબર છે. કદાચ ભેં સામે પાણીમાં નાતી હોય ને જોતા જોતા ખાવું હોય ને તો ખાઈ હકી. જેમ કે આને પાડો ખાવો હતો ભાઈ, મસ્તીની ઘી ચોપડ રોટલી અને પંજાબી કાજુ કરીનું શાક છે. અને બીજું શાક કહેવાનું છે કે શું ઓલું પનીર, શું કહેવાય? પનીર લસણ, લસણિયા પનીર શું કહેવાય? એવું કંઈક કહેવાય ને. જોઈએ આપણે ઈ તો પહેલી વખત આપણે ઈ નથી ખાધું, આ તો બહુ ખાધું. મિત્રો અમે ખાઈ લીધું છે. અને આ જોતા ઝીણકો છોકરો, એ કાકા તું કોકનું ટારી દઈ, તું છોકરું હો. ચાલું આને જોઈને મને મન થઈ ગયું, હું છોકરું બની જાઉં. એ કાકા તું કોકનું ટારી દઈ, સ્પ્રિંગ ઉપર બેઠો મજા આવે. ધબડક ધબડક. એ કોઈ ખીજા હે નહીં ને, તું છોકરું હો. ભાઈ કેહુર કે જમીને કે આપણે કોઠી આઈસ્ક્રીમ ખાવું છે. મેં કીધું હાલો વાંધો નહીં, તો ખાઈ નાખીએ આપણે આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમનું નામ શું હોય તો રામ જાણે, પણ ખાઈ નાખી. મસ્તીની નિંદર કરી લીધી અને હવે પાછા આપણે આવી ગયા છીએ એક ભાઈબંધની કોકની વાડી છે, ખબર નહીં ભાઈબંધ એટલે હું છે મેં આ ભાઈ એમ કે મારી કોપી કરે. ભાઈ આરામ જોયું હું લોગ હું હા દેખાડ મિનિટ પૂરી કરી છે સાલા. પણ જે વસ્તુ એવું કઈ નથી, આપણે એટલે મેં તારા માટે હા તો હવે હું તમને હવે ના ના શબ્દ જ એમ નથી. અને બ્લોગ માં જે વસ્તુ થતી હોય એ જ કહેવાની હોય ને, એમાં એમ કે કોપી કરે. વાહ ગજબ. ખરેખર માં હું આનો વિડીયો ઉતારવા માટે મહેનત કરું. આનો વિડીયો બોલ મારો બંધ કરીને મારો હજી ઓલો ઉતારવા કોન્સેપ્ટ માં આવી ને તું ના ના કોપી નથી કરતો ભાઈ હોય યાર. ભૂલ થઈ ગઈ પગે લાગ ઈ પછી ની રાતે કેમેરો બંધ કરીને. હારું હાલો તો અમે વિડીયો ઉતાર લઈએ. ઓકે વાહ બાપ બિચારા વાહ મહેનત કરીને મરી રહ્યા ને આયા બીજાને ખેતરે દવા છાટે. બોલા બીજાનું ખેતર બીજાનો પોક બીજાને દવા જોતા શરમ નહીં આવતી. બાપે કે હા ક્યાં વિડીયો ઉતારો તો આમ છોટું એક જ છે જોતા. ઓહો વિડીયો ઉતારો છોટું એક. એક્ચ્યુઅલી કેવું છે ખબર? ઓલા સિટી વાળાનો પોક છે. અચ્છા હા એમાં એક છોટું હોય, કારણ કે એને કપાસમાં ના છાંટવાનો, એને ઘરના ફૂલ છોડમાં છાંટવાનું હોય કે નહીં. સૈણા પહેરવા પડે મિત્રો, સૈણા. કન્ટેન્ટ મારો છે ભાઈ તમે એ રે વાત આ તો ભાઈ ડિલીટ કરી દે, ફોન ભાંગી નાખ માઈ ગયો હાલ છે ને. કન્ટેન્ટ મારો સુમિતના કન્ટેન્ટ આ તમારે શું કરવું પડે? હા એમ કન્ટેન્ટ મારો છે. આ ભાઈ ખાલી વિડીયોમાં આવે છે કોન્સેપ્ટમાં, તો એના હાટુ મારે શું કરવું પડે? હા ભાઈ થેન્ક યુ યાર. હું મારા માટે ચેણો પહેર ને ઈ મારા માટે બહુ છે. પહેરવું એ ઉતારવું છે. અમારા વિડીયો કોન્સેપ્ટ માટે સ્પેશિયલ બાપાને લીધા અમે વિડીયોમાં. હાલો આપણે પરજન ખીચી આપી સામે ધોળી માખી આવી ગઈ. ના ના આપણી પરજન હોશિયાર છે. આ ધોળી માખી જો મને કે દેખાય જોર. હા બસ ને ગદ્દારી જ કરે ને. હા કોપી જ મારવી. બોલો હાલો હવે હું બોલવાનું છે આપણે પેકઅપ. હા હા પેકઅપ બહુ ધીરે આજે કરું તારા. હાલો ઉભા રહ્યો રેડી 3 2 1 પેકઅપ. એમાં એવું છે 3-4 વિડીયો આપડા ખતમ થઈ ગયા. કોન્સેપ્ટ આપણે હે ને ખતમ કરી નાખ્યો છે, એટલે આપણે મળીએ આગળ બોટાદમાં. ઓકે કારણ કે હે ને આપણે કપડા દુકાને જવાનું છે. અમારે બાકા જીકી બોલાવવાની છે ભાઈ અહીંયા.
વાનું ખેતરનું શૂટિંગ પતાવ્યું ને એ પછી ટૂંકમાં અહીંયા ગ્રીન સ્ક્રીન છે એની અંદરથી આ બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જાય એમાં છે બરોબર. આ એક સાંભળવા નહીં દે. અને આ ઓલી લાઈટ છે તેરી કાલી કાલી દો અખિયા એમ કરતા હોય ખબર ટિકટોક માં ફેમસ થઈ ગયા રેન્જ રોવર ને એવી બધી ગાડીઓ લઈ લીધી. તો રાત પડી ગઈ છે ને હવે આપણે જવાનું છે પદિયાની શોપે બરોબર. તો હવે નીકળી જવાનું છે. કેહોરિયા જલ્દી ગાડી ચાલુ કર મારો ભાઈ. કેમ આમાં લઈ જાય ને તો મને આમાં લઈ જાય કે નહીં લઈ જાય? ઓહો આની અંદર શું દોયડા બોયડા ભાઈ સરસ. ચાલો અમે નીકળીએ અને ડાયરેક્ટ લગભગ ગુજુ કલેક્શન એમ મળીએ આપણે. હે ને આપણે છે ને રુદ્રાક્ષ ની વેગેનર માં જવાનું જી વેગન. અરે પણ ભાઈ હું વાત જોતો તો ક્યારે બંધ કરો તમે, ક્યારે બંધ કરો સાલા. હા હાલ તું ચાલુ કર મારો ભાઈ. હા हाँ रेडी થઈ ગયું. હાલો તારું આ રેડી. હાલો ઓકે ભાઈ. हाँ रेडी हालो रेडी हालो कंप्लीट. हम वैगनर में से ऐसे उतरे जैसे हम कोई डॉन है. એમાં આવ્યું હે ગેસ ભરાવો હતો મેં કીધું હાલો ભરાવી નાખી. રુદ્રાક્ષની ગાડી છે આ. ભાઈ લોગ આપણે પહોંચી ગયા છે બોટાદમાં પાછા રાતે. હવે અત્યારે ગળદી ના હોય તો સારું મળીએ. હજી અત્યારે લગીને ગળદી હતી એમ કહેતા હતા, બાકી તો રામ જાણે. તો આપણે પ્રદીપનું ભોજન લેવું, ભોજન ગ્રહણ કરીશું કારણ કે અમે ઓપનિંગમાં આવ્યા યાર, મહેમાન કહેવાય. અત્યારે બોટાદ વાળા હોઈ ગયા હોય ને એવું લાગે, કોઈ દેખાતું નથી. થોડા હે લોકો. હાલ જમવાનું ક્યારે આપી તું? જલ્દી કર, અમારે જમીન નીકળી જવું હોય. જલ્દી કર હાલ. હે મને અહીંથી બારો કાઢો. તને અહીંથી બારો કાઢો. નાઈ રહ્યો ને ગરમીનો. ભાઈ સવારથી અત્યાર લગીને ફૂલ ગળદી હતી ને અત્યારે ગળદી છે. કાઉન્ટરના પૈસા ગણવા દેજો મને. હે કેટલા થઈ ગયા હે આમ? 50 લાખ થઈ ગયા. હાલતું થા નહીં હવે 50 લાખ થઈ ગયા તો ખવડાવ દઈ ને 5 સ્ટાર હોટલમાં. હાલો કાકા રાત અત્યાર લગીને અમે વાટ જોઈ. તું નામી કે અમને તમે વાટ જોઈ, મારા તો કઈ લાયા નહીં તમે. હું ના આવ્યો તો તું તારું ધ્યાન ક્યાં હતું? આયા તા અમે આયા તા, તારું ધ્યાન જ નતું. હજી ધ્યાન નથી એનું. તો ફાઇનલી છે ને આપણે એક જોડી સિલેક્ટ કરી લીધી બરોબર. ભાઈબંધ 500 રૂપિયા જ લેજે કારણ કે અમે સવારના આવ્યા સાંજ સુધી વાટ જોઈ તને મળવા માટે. હારું હાલ દઈ દઉં 500 રૂપિયા. હાલો રેડી, હાલો ડન કરો. મફતમાં દેવી? હા વાંધો નહીં, થેલીમાં પેક કરી દો. હાલો થેલી પેક કરી દો, જલ્દી કરો. તો આપણે કપડાં લઈને ફાઇનલી નીકળી જાય છે જમવા માટે. ઓકે હજી જમ્યું નથી અમે. પતિયાની એની રાહ જોતા હતા. એ હવે દુકાન બંધ કરે ને ત્યારે અમારે જમવું હતું. અત્યારે 12:30 થયા છે ને હવે અમે જમશું. હું જમીએ તમે જોતા રહ્યો. ભાઈ આ પદિયો છે ને મસ્તીના ભજીયા ખાવા લઈ આવ્યો છે બરાબર. ખબર નહીં કીમાં હોય, ચાખી પછી ખબર પડે. લઈ આવ્યો ચોકડી. હું લઈ આવ્યો ચોકડી અને ધરાર લઈ આવ્યો. ભાઈ આવડી કઈ દાણ નથી કરી, અમે પૂગી આવી એ વાત અલગ છે. ધરાર કામ લઈ આવ્યા. તો મિત્રો ને મિત્રાણીઓ અમે હે ને ભજીયા ખાઈ લીધા બરોબર. આ બધા ભાઈબંધો મળીને બહુ બધો આનંદ આવ્યો. આનંદ આવ્યો. હાલો અનિલભાઈ તમારી સ્માઈલ બહુ મસ્ત છે. હા બ્રશ કાઈ મેં કરતા લાગે દોરા દાંતે. સારું હાલો ભાઈ. પદિયાના મામાના છોકરા કે ફૂન છોકરો? મામાનો છોકરો અણહાર આવે છે. હાલે પદિયા હાલે. આમ જો ને કાકા એક તો તને ફેમસ કરું આમાં લઈ. ભગવાન હાલો ભજીયા ખવાઈ ગયા ને. હા હાલો હા પણ કાલ સવારે બ્રશ કરી નાખજે. પાકો. સારું હાલ પટુ. ઓકે તને કોક પટાવી લે. સારું હાલ દિનેશ તારા ક્યાંક આવવાનું છે ને મારે ભેગું. સારું હાલો.